વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વધુ એક સમાચાર વલસાડથી, જ્યાં વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન વલસાડના દરિયા કિનારેથી અંદાજિત 8 કિલો ચરસ ઝડપાયું। મુંબઈ પોલીસે 2 દિવસ પહેલા એક ઇસમની ધરપકડ કરી હતી। 2 કિલો ચરસના જથ્થા સાથે રહીમ નામક ઇસમ ઝડપાયો હતો, જે બાદ તપાસનો રેલો વલસાડના ભાગલ ગામ સુધી પહોંચ્યો। ભાગલના નીતિન ટંડેલની મુંબઈ પોલીસે ધરપકડ કરી। ચરસના 8 પેકેટ મળી અંદાજિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અગાઉ પણ દરિયામાં તણાઈને આવેલ પેકેટ પોલીસને મળ્યા હતા। વલસાડથી આ સમાચાર, જ્યાં વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વલસાડના દરિયા કિનારેથી અંદાજિત 8 કિલો ચરસ ઝડપાયું। મુંબઈ પોલીસે 2 દિવસ પહેલા એક ઇસમની ધરપકડ કરી હતી। સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, વલસાડથી આ સમાચાર, જ્યાં વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં અંદાજિત 8 કિલો ચરસ ઝડપાયું છે। શું છે વધુ વિગત જણાવશો? રૂરલ પોલીસ સ્ટેશન અને મુંબઈ ચૂના ભટ્ટી ચેમ્બુર પોલીસનું સંયુક્ત ઓપરેશન જોવા મળ્યું છે। વલસાડના દરિયા કિનારે અંદાજિત 8 કિલો જેટલું ચરસ ઝડપાયું છે। મુંબઈ ચેમ્બુર ચૂના ભટ્ટી પોલીસે 2 દિવસ પહેલા 2 કિલો ચરસ સાથે રહીમ નામક ઈસમની ધરપકડ કરી હતી, જે બાદ તપાસમાં વલસાડના ભાગલ ગામના નીતિન નામક ઈસમની ધરપકડ કરી છે। નીતિન ટંડેલને 8 ચરસના પેકેટ મળી અંદાજે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અગાઉ દરિયામાં તણાઈને આવેલ પેકેટ પોલીસને મળ્યા હતા, એ જ પ્રકારે પેકેટ નીતિન પાસે મળ્યા છે। હાલ તો પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જીકરીના જી મયુર, વિગતો બદલ આભાર। વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વલસાડના દરિયા કિનારેથી અંદાજિત 8 કિલો ચરસ ઝડપાયું।